ગુજરાતમાં લાંબા સમયના બફારા બાદ અસહ્ય ગરમી બાદ આખરે મેઘરાજાની રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં એન્ટ્રી થઈ છે। રાજ્યના વિવિધ ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વેગીલી બનતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસો માટે વરસાદને લઈને મહત્વની આગાહી છે તે કરવામાં આવી છે। હવામાન વિભાગના અનુસાર વાતાવરણમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં આગામી 2 દિવસ મધ્યમથી ભારે વરસાદી માહોલ છે તે જોવા મળી શકે છે। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને સામાન્યથી હળવો વરસાદ પડવાની પૂરી શક્યતા છે। રાજ્યના ઘણા વિસ્તારોમાં 20 જૂન સુધી ભારે વરસાદ પડી શકે છે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વાત કરીએ તો તેમના મુજબ 23 થી 26 જૂન દરમિયાન ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં સારો એવો વરસાદ જોવા મળશે। જો કે ગુજરાતમાં વિધિવત ચોમાસું 25 જૂન પછી બેસે તેવી શક્યતા છે। અત્યારે ચોમાસું થોડું નબળું હોવા છતાં લોકલ સિસ્ટમના કારણે વરસાદી માહોલ જામ્યો છે। શું આગાહી કરી છે અંબાલાલ પટેલે તે સાંભળો। હમણાં આ વખતે વરસાદની ઘટ છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ઘણો થતો હોય છે, પરંતુ હજુ પણ લગભગ 30 થી 34% જેવી ઘટ છે। અત્યારે હમણાં 20 જૂન સુધીમાં ભિન્ન ભાગોમાં રાજ્યોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે। ક્યાંક ભારે ક્યાંક ઓછો થવાની શક્યતા રહે છે। સાગરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે છે। અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। પરંતુ તારીખ 23 જૂનથી ચોમાસાનું વહન આવવાની શક્યતા રહે છે, જે 23 થી 26 જૂનમાં આદ્રા નક્ષત્રનો વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં થવાની શક્યતા રહે છે। લગભગ તારીખ 27 થી 29માં મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે। તારીખ 29 જૂનથી લગભગ 5મી જુલાઈ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં બંગાળ ઉપસાગરના વહનના કારણે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહે છે। તો તમે અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી તેને સાંભળી। હવે આપના વિસ્તારમાં હાલ કઈ પ્રકારનો વાતાવરણ જોવા મળી રહ્યું છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો, અને અમારો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।